ચલ, અનિલ આ વાયુના ગુણો છે. અને વાયુના ગુણોમાં વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ આની ઉપર થોડા ઘણા અંશે આપણે વાતો કરી. અને ચલ ગુણ ઉપર પણ ચલ આવી ગયો બાકી ચલ ગુણ ઉપર ગયા વખતે વાત કરી, પણ થોડીક અધૂરી જે માહિતી છે એનાથી થોડું આપણે આગળ ચાલી. ખાસ તો પૂરા શરીરમાં ચલ ગુણ વગર જીવન શક્ય નથી. એ આપણે ગયા વખતે સમજ્યા. 1 કલાક વાતો કરી. એક વાત પાકી, ક્યાંય પણ ચલ ગુણ નાશ પામ્યો, પૂરેપૂરો જીરો થઈ ગયો એટલે ત્યાં જીવન પૂરું થઈ જાય. એ અંગ પૂરતું, એ કોષ મરી જાય. અણુ પરમાણુ ક્યાંય પણ ચલ ગુણ નાશ પામ્યો, જીરો થઈ ગયો, એનો અર્થ સીધો એવો થાય તો ચલ એ જ જીવન છે, જલ એ જ જીવન છે. સૂત્ર એમ ચલ એ જ જીવન છે. જ્યાં જ્યાં ચલ છે ત્યાં ત્યાં જીવન છે. પછી આપણા જીવનમાં હોય તોય ભલે, આપણા વિચારોમાં હોય તોય ભલે, આપણા શરીરમાં હોય તોય ભલે, આપણા ખોરાકમાં હોય તો કોઈ પણ જગ્યાએ ચલ અને પરિવર્તનની આને કે યાત્રા. ચલ ગુણ વિના સ્ફૂર્તિ નહીં. ચલ ગુણ વગર નવા નવા જે સમીકરણો બને અને એના પરિણામે નવા જે રાસાયણિક વિઘટનો થાય, એ ચલ ગુણ વગર શક્ય જ નથી. તો શરીરમાં ખોરાકનું પચવું અગ્નિ જેટલો મહત્વનો છે એટલો જ મહત્વનો ચલ ગુણ પણ છે. અને પચ્યા પછી એનું આંતરડાની અંદર આગળ જવું ચલ ગુણને કારણે, શોષાવું પણ ચલ ગુણને કારણે. હવે આપણે તો ખાધું હોય, માની લો કે ખાંડ ખાધી હોય, લાડવા ખાધા હોય, લાડવાની અંદર જે શુગર છે, જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝને સુક્રોઝમાં કન્વર્ટ કરવા માટે પણ ચલ ગુણ મહત્વનો છે. એટલે શરીરની તમામે તમામ ક્રિયામાં ચલ ગુણનું મહત્વ 100% છે. એના વગર કોઈ પણ પ્રક્રિયા, પ્રોસેસ કે જીવન શક્ય જ નથી. અને આ ચલ ગુણ આપણા શ્વાસની અંદર પણ, જો ચલ ગુણ સ્થિર બંધ થઈ ગયો તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા, શ્વાસ દ્વારા અંદર જતા જે ઓક્સિજન, પ્રાણવાયુ વગેરે વાયુનું શોષણ, એનું વિઘટન, કચરાનું બહાર ફેંકાવું, આ બધી પ્રવૃત્તિ પણ ચલ ગુણને આધારિત છે. જ્યાં ચલ ગુણ નાશ પામ્યો તે કોષ નાશ પામે. ચલ ગુણ નાશ પામે ત્યાં શરીર નાશ પામે. ચલ ગુણ જીરો થઈ ગયું ત્યાં પછી આખો ગ્રહ હોય, ઉપગ્રહ હોય કે મોટા તારા હોય, એ પણ નાશ પામે. ચલ ગુણ જો પ્રાકૃત, ચલ ગુણના પાછા પ્રાકૃત, વિકૃત, અતિ અને હીન, આ 4 પ્રકાર ચલ ગુણના છે. આમ તો દરેક ગુણના 4 પ્રકાર પડે, પણ ચલ ગુણના 4 પ્રકાર પાડવું એટલે તમે એના આધારે બીજા ગુણોને શીખી શકો, આવો હેતુ છે. ચલ ગુણ પ્રાકૃત જો ખબર હોય તો આપણને વિકૃતની ખબર પડે, પ્રાકૃતની ખબર હોય તો અતિની ખબર પડે, પ્રાકૃતની ખબર હોય તો હીનની ખબર પડે.
તો ચલ ગુણની પ્રાકૃત અવસ્થા દરેકે દરેક ક્ષણે એની વ્યાખ્યા બદલે પ્રાકૃતની. પ્રાકૃત ચલ ગુણની ક્ષણે ક્ષણે માપ બદલાય. અત્યારે આપણો શ્વાસ જે છે એ પ્રાકૃત ચાલે છે, તો જેમાં પછી, જેમાં પહેલાં, સ્નાન પછી, સ્નાન પહેલાં, ભૂખ લાગી હોય ત્યારે, મળ વિસર્જન પછી, ઊંઘા પહેલાં, ઊંઘા પછી, આ તમામ પ્રકારના જે શ્વાસની ગતિ છે એ ગતિ એક સરખી ન રહે. જો એક સરખી રહે તો વિકૃતિ કહેવાય, તો રોગ આવે. શરીર એટલું અદ્ભુત તો એકબીજા સાથે કોમ્યુનિકેશન કરે છે શરીરના એક એક અવયવ ઉપર, કે આપણે માત્ર અંતઃસ્રાવી ગ્રંથિઓનો અભ્યાસ કરીએ તો પૂરેપૂરા શરીરની બધી અંતઃસ્રાવી ગ્રંથિઓ પિટ્યુટરી સાથે અને એ હાઇપોથેલેમસ સાથે કનેક્ટેડ છે અને એકબીજાના ટોટલી સંદેશાઓ અને એના અંતઃસ્રાવના ઉત્સર્જનમાં, એના ઉત્પત્તિમાં દરેકે દરેક અંતઃસ્રાવી ગ્રંથિઓ પૂરેપૂરા 100% સભાનપણે એકબીજાને મદદ કરે છે. એકબીજાની અજ્ઞાનતામાં, અજાણતામાં એક પણ હોર્મોન્સ ઉત્પન્ન થતો નથી, થવો જોઈએ નહીં. આ પ્રાકૃત ચલગુણ છે. દ્રષ્ટિનું પ્રાકૃત ચલગુણ, દ્રષ્ટિ આંખની ખુલવું, પ્રકાશનું જોવું, ચિત્રનું પ્રતિબિંબ આંખમાં પડવું અને એ ચક્ષુ તન્માત્રા દ્વારા, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી ચક્ષુ તન્માત્રામાં જાય અને પછી નર્વસ સિસ્ટમ દ્વારા મગજ સુધી પહોંચે. તો જો પ્રાકૃત ચલગુણ હોય તો પ્રાકૃત દ્રશ્યો દેખાય. ગયા વખતે મેં વાત કરી હતી કે સ્થૂળ શરીરમાં, સ્થૂળ અવયવોમાં તો વજન છે જ, પણ આપણે વિચાર કરીએ ને તો વિચારને પણ, એ વિચાર પણ સ્થૂળ છે, એ પણ સ્થૂળ છે, એનું પણ માપ કરી શકાય, એનું પણ વજન કરી શકાય વિચારનું. અને ત્યાર પછીની એક વાત એવી પણ કરી હતી કે સૂર્ય ત્યાંથી પોતાના કિરણો પૃથ્વી કે બીજા કોઈ પણ ગ્રહ સુધી પહોંચાડે છે, તો જેમાંથી સૂર્યના કિરણો પસાર થાય છે એ વાતાવરણમાં પણ એક વિશિષ્ટ પ્રકારનો રસ્તો તૈયાર કરે છે, વિશિષ્ટ અલગ પ્રકારનો ચલગુણ ઉત્પન્ન થાય છે અને એના પરિણામે પર્યાવરણમાં, વાતાવરણમાં ખૂબ બધા ફેરફાર થાય છે. આવી વસ્તુ જ્યારે આપણે એકલા બેઠા હોઈએ ત્યારે આવી વસ્તુ પર એક જ શબ્દ ઉપર, એક જ વાત ઉપર 10-15 મિનિટ વિચારવાનું, તો આપણે એનું ઊંડાણ માપી શકીએ, નહીંતર ઊંડાણ નહીં માપી શકીએ. શબ્દનું બોલવું, મનમાંથી વિચાર ઉત્પન્ન થવો, ઇન્દ્રિયોનું ગ્રહણ કરવું, ખોરાકનું પાચન થવું અને અલગ 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 ધાતુ આદિમાં રૂપાંતર થવું, એનું વિસર્જન થવું, મળ રૂપે બહાર નીકળવું, એક ધાતુમાંથી બીજી ધાતુ બનવી, એક ધાતુની ઉપધાતુ બનવી, અને આ બધી વસ્તુમાં પ્રાકૃત, વિકૃત, ઈન અને અતિ. તો પ્રાકૃત ચલ ગુણની પરિભાષા, એનું માપ, એ અવસ્થા દરેક વખતે બદલે. કારણ કે આંખનો પલકારો, આપણી આંખ નિમેષ ને ઉન્મેષ જે થાય છે
એ 24 કલાક સતત એમાં સ્પીડમાં વધઘટ થાય છે. હવે બરાબર ધ્યાનથી સાંભળજો. અત્યાર સુધી આપણા મગજમાં એમ જ હતું કે આપણે આંખના જે પલકારા મારીએ છીએ, આંખ બંધ કરીએ છીએ અને આંખ ખોલીએ છીએ તો કોઈ 10 વર્ષ, કોઈ 30 વર્ષ, કોઈ 50 વર્ષ કે 60 વર્ષથી આપણે આંખના પલકારા, આંખને ખોલ બંધ કરીએ છીએ. એને નિમેષ ઉન્મેષ કહેવાય. તો નિમેષ ઉન્મેષ જે કરીએ છીએ એમાં આખી જિંદગીમાં ક્યારે નિમેષ ઉન્મેષની સ્નાયુ, એ સ્નાયુ બીજા ઉપર સ્નાયુ પર અસર કરે છે. એ પાપણ ઉપર અપાતું દબાણ, એને ખેંચતા સ્નાયુ, એનું એક સરખું બળ લાઈફમાં ક્યારેય લાગ્યું નથી. દર વખતે વિભિન્નતા આવે છે. આપેલું એવું શરીરના દરેક ક્રિયામાં છે. મલ પ્રવૃત્તિ, આખી જિંદગી ખૂબ બધી મલ પ્રવૃત્તિ કરી પણ કોઈ મલ પ્રવૃત્તિ 2 કોપી પેસ્ટ ન હોય. એમાં દરેક વખતે અલગ અલગ હોય. એવું મૂત્ર પ્રવૃત્તિમાં હોય, એવું ખોરાક ગ્રહણમાં હોય, એવું દરેક ઇન્દ્રિયોના ગ્રહણમાં હોય. તો જ્યારે આંખને પલકારો મીચવાનો, આંખનો પાપણનું ઊંચું થવું, નિમેષ અને ઉન્મેષ, દરેક વખતે ડિફરન્સ હોય છે. અત્યાર સુધીમાં અનુભવ્યું ન હોય તો કમસે કમ સૂતા હોય ત્યારે તો વિચાર કરી શકાય. ક્યારેક તમારી આંખ એકદમ હળવી ફૂલ હોય છે, ક્યારેક ભાર લાગતો હોય છે, ક્યારેક પાપણ ઉપર જાણે કે 20 કિલોનો વજન મૂકી દીધો એટલી ભારે હોય છે, અને ક્યારેક પતંગિયાની જેમ હળવી ફૂલ હોય છે. તો દરેક વખતે શરીર અને મન આ એના ઉપર અસર કરે છે. હું અત્યારે જે વાત કરી રહ્યો છું એ વાત ચલ ગુણની છે. એ વાત પાપણનું એક ઉદાહરણ છે. આ ઉદાહરણ દ્વારા શરીરના તમામે તમામ અવયવ અને એમાં થતી પ્રવૃત્તિઓ એને તમે જોડી શકો છો. તો નિમેષ અને ઉન્મેષ જે થાય છે, દર વખતે ડિફરન્સ શા માટે થાય છે? દર વખતે એમાં તફાવત, વિવિધતા શા માટે આવે છે? આ એક બહુ મોટો પ્રશ્ન. પહેલાં તો ડિફરન્સ જ આપણને ખબર હોવી જોઈએ કે નોર્મલ, નિમેષ, ઉન્મેષ કોને કહેવાય. નોર્મલ, પ્રાકૃત. તો આપણને વિકૃતની ખબર હોય. તો પહેલાં તો પ્રાકૃત, નિમેષ, ઉન્મેષનો અભ્યાસ કરવાનો. પ્રાકૃત નિમેષ ઉન્મેષ સહજતાથી, જેવી રીતે ઓઇલિંગ કરેલો કોઈ મશીન હોય, પંખો કે કાંઈ, એકદમ સ્મૂથ રીતે બધું કામ કરતા હોય, કોઈ પણ પ્રકારનો અવાજ ન આવે, અને બહુ સહજતાથી પ્રોસેસ થાય, એમ આંખનું જે નિમેષ થવું અને ઉન્મેષ થવું એકદમ સ્મૂથનેસ હોવી જોઈએ. આપણામાં સ્મૂથનેસ છે તો કે ના? જો હોય તો આંખ પ્રાકૃત છે. આંખ કહેતા અત્યારે હું ખાલી પાપણ બોલું, પાપણ પ્રાકૃત છે. જો આ નિમેષ ઉન્મેષ પ્રાકૃત હોય તો પાપણ પ્રાકૃત હોય. આપણી વાત અહીંયાથી શરૂ થાય છે. એકલી પાપણ, આખા શરીરમાં એકલી પાપણ ક્યારેય તંદુરસ્ત હોઈ શકે નહીં. આખું શરીર તંદુરસ્ત હોય તો એકલી પાપણ તંદુરસ્ત હોય. આખા શરીરમાં
ક્યાંય પણ કોઈ તકલીફ હોય તો એની સીધી અસર પાપણ ઉપર આવે. દાખલા તરીકે કાનમાં દુખાવો થયો, નાનું એવું ગુમડું થયું કાનમાં અને કાનમાં દુખાવો થયો, તો આંખના નિમેષ અને ઉન્મેષમાં ફેર પડી જાય. બાકી કાનને આપણને કાંઈ લેવા દેવા તમને દેખાતી નથી. પગની પેનીમાં કાંટો લાગ્યો, નિમેષ ઉન્મેષમાં ફેર પડી જશે. ગુલ્ફ સંધિ એટલે કે આ પેનીવાળી સંધિ, એમાં દુખાવો થયો, સોજો આવ્યો, નિમેષ ઉન્મેષમાં પરિવર્તન આવી જશે. ઘૂંટણમાં દુખાવો થયો, કમરમાં દુખાવો, ક્યાંય પણ દુખાવો થયો, નિમેષ ઉન્મેષમાં ફેરફાર થશે. માથાનો દુખાવો થયો તો પણ થશે, ભૂખ લાગી તો પણ થશે, જમતી વખતે પણ અલગ હશે, જેમાં પછી પણ અલગ હશે. પેટમાં બળતરા થતી હોય ત્યારે અલગ હશે, પેશાબમાં બળતરા થતી હોય ત્યારે અલગ હશે, કામ કરીને થાક્યા પછી અલગ હશે, થાક્યા પછી પોરો ખાધા પછી જે રિલેક્સેશન છે ત્યારે અલગ હશે. ખાંસી શરદી હોય ત્યારે અલગ હશે, તાવ હોય ત્યારે અલગ હશે. એનો સીધો સાદો અર્થ એવો થયો કે શરીરના તમામ અવયવ તંદુરસ્ત હોય. જો શરીરનું બહુ મજાની વાત આની ઉપરથી આપણે શીખવા જેવું છે. શરીરના કોઈ પણ એક અંગ કે અંગનો પેટાંગ સ્નાયુ બીમાર પડવાનું ચાલુ થાય, વિકૃત થવાનું ચાલુ થાય, હિન કે અતિ ચાલુ થાય, વિકૃતિ આવવાનું, એટલે પૂરેપૂરું શરીરના એક એક અંગ, શરીરના એક એક કોષ, અણુ કામે લાગી જાય. શેના કામે લાગી જાય? ઓને રિપેર કરવા કામે લાગી જાય. એનાથી જેટલું થતું ને એટલું કામ કરવા માટે. છતાંય કાં તો આ રિપેર કરી ન શકે, અથવા હાથ ભાઈઓમાંથી એક ભાઈ ઊંધો હાલતો હોય તો કોઈનું કયું ન કરે તો એકલો પડી જાય. એમ જ્યારે કોઈ અવયવ બીમાર ત્યારે પડે છે, આ બેમાંથી એક કારણ હોય ત્યારે પડે. કાં તો બહારના પરિબળો, લાગવું, ભાંગવું, મોચ, ચોટ, કોઈ જનાવરનું બાઇટ એટલે કરડવું, ઝેરી પદાર્થોનું અડવું, ઝેરી પદાર્થનું સાપ વિછ્યાદીનું બાઇટ થવું, તો બાહ્ય કારણો અથવા અંદરના કારણો, માની લો વાયુ પિત્ત કફને કારણે જ્યારે ફરતા એનું બેલેન્સ ન થાય, તો એનો એક એવો નિયમ છે કે જ્યાં જે અવયવની પ્રતિકાર શક્તિ ઓછી, જે અવયવમાં એક ગુણ વધારે હોય તો ન્યાય જાય અને પછી રે, અને પછી રોગરૂપે ત્યાંથી દુખાવો વગેરે ઉત્પન્ન કરે. તો પ્રાકૃત ચલ ગુણ જે છે, જેવી રીતે આપણે આંખના પાપણના નિમેષ અને ઉન્મેષ, એનો ક્ષણે ક્ષણે નિમેષ ઉન્મેષ અલગ અલગ પ્રકાર રીતે થાય છે. માની લો કે આંખ પાપણ નીચે ઢળતી વખતે એનામાં જે દબાણ છે, એમાં જે મૃદુતા છે, એમાં જે સુખ દુઃખની અનુભૂતિ છે, એ જ પાપણ પાછી ઊંચી થાય છે ત્યારે એમાં જે મૃદુતા, જે સ્નિગ્ધતા, જે સુખ દુઃખ, એની સ્નાયુ ઉપર પડતી અસર અલગ અલગ હોય છે દરેક વખત. તો જેવી રીતે ખાલી પાપણના નિમેષ ઉન્મેષ સતત બદલતા રહે છે, અને સતત બદલતા રહેવાનું કારણ છે
કે શરીરની દરેક ક્રિયા વખતે નવા નવા વાયુ પિત્ત કફના ઉત્પત્તિ અને કાર્યો અથવા એક પ્રક્રિયામાંથી રાસાયણિક પ્રક્રિયામાંથી બીજું ઉત્પન્ન થવું, તો એના પરિણામે જે ફેરફાર થાય છે એ ફેરફારની સીધી અસર પાપણ ઉપર થાય છે. કબજિયાત થયો હોય ત્યારે નિમેષ ઉન્મેષ અલગ હોય, પેટ ખુલાસો પેટ હળવું હોય ત્યારે નિમેષ ઉન્મેષ અલગ હોય, ઉલટી થઈ હોય ત્યારે નિમેષ ઉન્મેષ અલગ હોય, બિલકુલ રિલેક્સેશન હોય ત્યારે અલગ હોય, દુઃખમાં, ચિંતામાં, ગુસ્સામાં, માનસિક ભાવો, દરેક ભાવોમાં દરેક ભાવની તીવ્રતા પ્રમાણે એની અસર પાપણના નિમેષ ઉન્મેષ ઉપર થતી હોય છે. ફરીવાર કહું, પાપણ અને નિમેષ ઉન્મેષ એ તો સમજવા માટેનો એક દાખલો છે. આ વાત આખા શરીરના, પૂરેપૂરા શરીરના કોઈ પણ અવયવના પેટા અવયવના પણ પેટા અવયવ ઉપર આપણે લાગુ કરી શકીએ અને એના દ્વારા શરીરમાં થતી જે પ્રક્રિયાઓ, સંતુલિત રીતે થતી પ્રક્રિયાઓ એને સમજી શકીએ. સંતુલિત રીતે થતી પ્રક્રિયા સમજીએ તો જ અસંતુલનનો ખ્યાલ આવે, પ્રાકૃત સમજીએ તો જ વિકૃતનો ખ્યાલ આવે. તો પ્રાકૃત પલક, નિમેષ અને ઉન્મેષ કોઈ પણ પ્રકારનું પીડા ઉત્પન્ન ન થાય, સહેજે નિમેષ ઉન્મેષ થાય, થાક બિલકુલ લાગે નહીં, પ્રયત્ન કરવો પડે નહીં, નિમેષ ઉન્મેષ થયા પછી પણ ફ્રેશનેસ હોય. નિમેષ ઉન્મેષ એમાં ચલગુણ છે, એ બહુ ચોક્કસ રીતે કોમ્યુનિકેશન રીતે વાયુ પિત્ત કફ સાથે કામ કરે, પૂરેપૂરા શરીરની સાથે કામ કરે છે. આપણે આગળ શ્લોકમાં આવી ગયું, વયોહો રાત્રિ ભુક્તાનામ તેંત મધ્યાદિગાક્રમા, વય, અહો, રાત્રિ અને ભુક્ત, યાને કે કોઈ પણ કાળમાં, કોઈ પણ પ્રક્રિયામાં છેલ્લો વાયુ હોય, મધ્યમાં પિત્ત હોય અને પેલો કફ ગુણ હોય, કોઈ પણ પ્રક્રિયામાં. તો અહીંયા જે પાપણનું નીચે પડવું, તો પાપણનું નીચે પડવું નિમેષની શરૂઆતમાં કફ હોય, મધ્યમાં પિત્ત હોય અને અંતમાં વાયુ. આ પ્રાકૃત પાપણનો નિમેષ ઉન્મેષનો ક્રમ છે, પ્રાકૃત. એવી જ રીતનું જ્યારે પાપણ ઊંચી થાય ત્યારે શરૂઆતમાં કફ, મધ્યમાં પિત્ત અને અંતમાં વાયુ. આ પ્રાકૃત હોવો છે. કફના કારણે ગુરુતા, સ્થિરતા, મંદતા હોય, પિત્તને કારણે તીક્ષ્ણતા હોય અને વાયુના કારણે ઝડપી હોય. તો દરેક ક્રિયામાં આ વાયુ, પિત્ત અને કફ ને જો અનુસરાતું હોય તો એ પ્રાકૃત છે અને એના પ્રમાણે ન થતું તો વિકૃત છે. તો આપણે એક પાપણમાં સમજશું તો આખા શરીરમાં, આખા બ્રહ્માંડનું આપણે જ્ઞાન થઈ જશે. ન સમજાય તો પછી પ્રશ્નો કરી અને આપણે પ્રશ્નો એનું સમાધાન કરીશું. કારણ કે વાત થોડી ઝીણી છે. મારે જે વાત આખા શરીરના વિજ્ઞાનની તમને કેવી છે, એ આખા શરીરના વિજ્ઞાનની વાત કરીએ તો જન્મો નીકળી જાય. એને બદલે માત્ર એક ઉદાહરણ દ્વારા જો સમજી લેવામાં આવે
તો પછી હોમવર્ક છે. પછી તો હોમવર્કમાં આપણે માત્ર ચિંતન મનન જ કરવાનું છે ને શીખતું જવાનું છે. આ બોલેલા શબ્દો કદાચ સમજમાં આવશે તો બહુ સારી વાત છે. સમજેલા શબ્દોને અનુભવવા પ્રયત્ન કરશો તો એનાથી વધારે સારી વાત છે. અનુભવેલા શબ્દોને સતત વારંવાર એની જે સંવેદનાઓ છે એને માણવા પ્રયત્ન કરશું તો એનાથી વધારે સારી બાબત છે. આ સંવેદનામાં જે વિવિધતા ડિફરન્સતા છે, દરેક સંવેદના, દરેક ક્રિયા, દરેક કાર્ય વિવિધ છે, એનો વિભાગ કરતા આવડી જાય, એનો ડિફરન્સ દેખાય તો ખૂબ સારી વાત છે. અને આ જે ડિફરન્સ, જે વિવિધતા છે, એ વિવિધતા થવાના જે કારણો છે એ કારણો સમજાય તો એમ સમજી શકાય કે આપણને યત્કિંચિત આયુર્વેદમાં પગલી કરતા આવડ્યું છે. આયુર્વેદ જેવી રીતે ગોપી એમ કે ભાઈ મારે વૈકુંઠમાં જવું જ નથી, મારે મારું ગોકુળિયું બહુ રૂડું છે, કારણ કે એને એમાં એટલી મજા આવે છે. સવાર સાંજ કૃષ્ણની મોરલી સાંભળે છે, ધમર વલોણા કરે, માખણ બનાવે કાનુડા માટે, અને કાનુડો ચોરી શકે એવી જગ્યાએ મૂકે જેના કારણે એનું માખણ ચોરી જાય અને કાનુડો એને ઘેરે આવે. આ રમતો કરવાની જે મજા ગોપીને આવે છે એના કારણે એ વૈકુંઠનો આનંદ જાતો કરી દે છે. જો સમજી શકાય તો આ ઘટના આમાં ઘટે છે. બધા આપણા બધામાં, મારા તમારામાં બધી આ ઘટનાઓ ઘટે છે કે જે આપણે પુરાણોમાં, ભગવદ્ ગીતામાં વાંચીએ છીએ એ બધી સતત ઘટી રહી છે. તો આપણે પ્રાકૃત તો જે પાપણ છે એનું નિમેષ ઉન્મેષ સુખરૂપ હોવું જોઈએ, સહજ હોવું જોઈએ, સપ્રમાણ હોવું જોઈએ. આંખ જેવી રીતે હૃદય છે એ સતત ધબકતું રહે છે, એને પોરો જ નથી, છતાંય એ એના સેકન્ડના પાર્ટ ભાગમાં એ રેગ્યુલર આરામ કરી લે છે. હૃદય રેગ્યુલર ચાલુ કામે આરામ કરી લે છે. હૃદય શરીરના એક એક અવયવો દરેક કર્મ કરે છે, સાથે સાથે રિલેક્સેશનના મૂડમાં ઓટો રિલેક્સમાં જતા રહે છે, ફરીવાર પાછા કાર્ય કરવા માંડે છે. બહુ મોટી મજાની વાત એ છે, પૂરેપૂરા શરીરમાં આપણે આપણા મકાન ઉપર સોલાર મૂકીએ તો એની ગેરંટી 20 વર્ષ 25 વર્ષ હોય અને એની વીજળી બને, અને વાદળા કાંઈ ન થાય તો વીજળી ન બને ને આવા બધા પ્રોબ્લેમ છે. તો એ વીજળી બનાવવા માટેનું એક આપણે ત્યાં યંત્ર મૂક્યું. આપણા શરીરમાં કરોડો, હજારો ને કરોડો વાયરો પથરાયેલા છે ઇલેક્ટ્રિક કરંટના. આ કરંટ, જે ઇલેક્ટ્રિક કરંટના વાયરો પથરાયેલા છે એના દ્વારા જ બધી પ્રક્રિયા ચાલે છે, અને એમાંય ચલગુણ જ છે. પગમાં કાંટો લાગવો, જીભથી ઓયમાં બોલાઈ જવું, હાથ ઊંચા થવાને પગ સીધો ઊંચો થઈ જવો, માથામાં આંચકો લાગવો, આ બધું સેકન્ડના માઇક્રો ભાગમાં બની જાય છે. તો પૂરેપૂરા બોડીના ઇલેક્ટ્રોથેરાપી એટલી અદ્ભુત છે કે કરંટ ગમે ત્યાં પહોંચાડીને તરતો તરત સંદેશા પહોંચાડી દે છે. સંદેશા પહોંચાડે એટલું જ નહીં, દરેકે દરેક અવયવો પોતપોતાની જગ્યાએ પોતપોતાની ફરજો બજાવવા માટે
એલર્ટ. તમે રસ્તા ઉપર જાઓ ને કાંકરો ઉડે, તમને ખબર ન હોય ને તમારી આંખ બંધ થઈ જાય અથવા આડો હાથ આવી જાય. આવું તો આપણે કેટલી વાર અનુભવ્યું છે. એનો સીધો સાદો અર્થ એવો થાય 24 કલાક દરેક અવયવો એટલી હદ સુધી કાર્યરત હોય છે. તો પૂરા શરીરની અસર શરીરના દરેક અવયવ પર થાય છે. એમ પાપણ જો પ્રાકૃત છે તો એનું નીચે નિમેષ થવું, ત્યાં થોડી વાર ટકવું, ફરીવાર પાછું ઉન્મેષ થવું, ત્યાં થોડી વાર ટકવું, ફરીવાર નિમેષ થવું, પછી ઉન્મેષ, નિમેષ, ઉન્મેષ. જો આપણને આયુર્વેદ આવડે અને કોઈ સામે બેસીએ, એનો નિમેષ અને ઉન્મેષ જોઈએ ને, ત્યાં એના આખા શરીરનો એક્સરે આપણને મળી જાય. ઘણા તો આપણે નાડી જોઈ અને પછી આપણે કહીએ કે આને વાયુ પિત્ત કફ છે, આને પેટમાં દુખે ને, આને માથું દુખે ને, આને આવું થાય છે. આપણી એક રીત એટલી અદ્ભુત છે કે એકને પૂરેપૂરું જાણી લ્યો એટલે પૂરેપૂરું વિજ્ઞાન આવી જાય. ખાલી નિમેષ ઉન્મેષ કોઈ વ્યક્તિ આમે તમે 2 મિનિટ જોઈ લેવાનું, પછી મોઢું ફેરી જાય, કાંઈ જરૂર નથી. તો નિમેષ અને ઉન્મેષ એમાં લાગતો સમય, પાપણ નીચે આરામ કરે ને ઉપર આરામ કરે છે, તો આરામ કરવાનો કાળ, આરામ કરવાનો પ્રકાર અને એની આજુબાજુ રહેલા જે સ્નાયુઓ, એ સ્નાયુઓમાં આવતું દબાણ અને ખેંચાવ, ટેન્શન, એના પરિણામે ચહેરા ઉપર પડતી અસરો, આટલું વાંચતા જો આપણને આવડી ગયું તો એક આંખ છે એનો નિમેષ ઉન્મેષ માત્રથી આપણને વાયુ, પિત્ત અને કફની ખબર પડે. વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ, ચલ, અનિલ કયા ગુણામાં ક્યાંક છે એ ખબર પડે. પિત્તના અને કફના ગુણની ખબર પડે. 50 ફૂટ દર્દી આગો બેઠો છે અને આય બેઠા બેઠા તમને ખબર પડી જાય તો આ દેશની મોટામાં મોટી જે અર્થવ્યવસ્થા છે એને મદદ કરવાનું તમે બહુ મોટું કામ કર્યું. કારણ કે આવડા મોટા એક્સરે, સોનોગ્રાફી, MRI, લેબોરેટરી બધું બાયપાસ થઈ જાય. એનો દાખલો દઉં કે આ એક વિદ્યા છે અને વિદ્યા શીખવાથી આવે. આમાં કોઈ મોટી વાત નથી, કોઈ મોટી વાત નથી, બધાય શીખી શકે એવું છે. પ્રજારામ રાવળ, નાનભટ્ટ ગઢડાવાળા, તો એને બાપા કહેતા બધા. તો એ ઘણી વાર વાતો કરે, આવા પ્રસંગોની વાતો કરે તો બધા શિષ્યો બેઠા હોય, પ્રશ્નો પૂછે, પ્રશ્નોત્તરી કરે. તો એક વખત કે બાપા તમે બહુ મોટી મોટી વાતો કરો છો કે ભાઈ આમાં આંખ ઉપરથી ખબર પડી જાય, એના શબ્દો ઉપરથી ખબર પડી જાય, એને હાલ ઉપરથી ખબર પડી જાય, તમે એ વાતો કરો છો. તો આ દિવાલની પાછળ એક વ્યક્તિ આવેલો જાય છે, એને શું તકલીફ છે બોલો બાપા કયો. દિવાલ છે, દિવાલની પાછળ એક ભાઈ આવેલો જાય છે, તો બેઠા તેને પૂછ્યું કે એને શું તકલીફ છે કયો. તો બાપા કે જાણવું તો કે હા એને પથરી છે, પથરી. આપણું આવી બોલાઈ ગયા, એને ઊભો રાખ્યો ને પૂછ્યું તો નિદાનમાં એને પથરી હતી. આવ્યું. અને આમાં ચમત્કાર જેવું કાંઈ નથી, પાછો બિલકુલ નથી. ખાલી અભ્યાસની જ જરૂર છે, અભ્યાસની જ જરૂર છે, બાકી ચમત્કાર જેવું કાંઈ નથી. દિવાલની પાછળ વ્યક્તિ આવેલો જાય છે ને એને પથરી છે, એ અહીંયા બેઠા બેઠા ખબર પડી જાય તો એ અભ્યાસ છે. આપણે આંખું ખુલ્લી રાખીએ છીએ એટલે એની જગ્યાએ કોઈની આંખો અંધ હોય, સુરદાસ હોય, તો એ સોસાયટીમાં 800 જણા હોય તો જે વ્યક્તિ નીકળે બધા વ્યક્તિને પગ ઉપર તેને ખબર પડી જાય કે આ વ્યક્તિ છે.
તો એણે એ શક્તિને વિકાસ પામ્યો. એમ આપણે આપણા શરીરની કોઈ પણ શક્તિનો વિકાસ કરી શકીએ. એક છે કે બાહ્ય વૃત્તિ, બહાર જે આપણી વૃત્તિ ફંટાય છે, ફેલાય છે, એને આપણા અંદર લાવવી પડે, તો જ અંતઃવૃત્તિ થયા પછી જ આપણને આ બધું દ્રશ્ય દેખાય, ત્યાં સુધી દેખાય નહીં. આના માટે નિયમિત અભ્યાસ કરવો પડે. નિયમિત અભ્યાસ એટલે કે મોટામાં મોટી આમાં મજા શું છે, અંતરયાત્રાની અંદર તમારે એક્સ્ટ્રા કોઈ સમયની જરૂર પડતી નથી. બહુ મોટી મજા એ છે. આ વાતું કરતાં થાય, ખાતા થાય, વેગોનું ઉદીરણ કરતી વખતે થાય, ઊંઘતા થાય, દરેક જગ્યાએ અંતરયાત્રા થાય. એ મોટામાં મોટી અનુકૂળતા છે. અને અંતરયાત્રા જેટલું ફળ આપનાર ઉત્તમ કોઈ નથી. અંતરયાત્રા ઉપર 2 મિનિટ વાત એટલા માટે કરવી પડી કે હું જે તમને વાયુના ગુણો બતાવી રહ્યો છું, આ વાયુના ગુણોમાં જે ચલગુણ છે, ચલગુણને જો સાક્ષાત જોવો હોય, અનુભવવો હોય, તો અંતરયાત્રા સિવાય શક્ય નથી. હાથ ઊંચો નીચો થાય એનાથી તમે કદાચ અંતર માપી શકો, હાથનો વેગ જોઈ શકો, અને કદાચ એના કેટલા ફોર્સથી ઊંચો નીચો એટલું તમે જોઈ શકશો. એ જ આંખો બંધ કરી અને પૂર્ણ રીતે 100% એની અંદર પ્રવૃત્ત થઈ ગયા, ઉતરી ગયા, તો જે હાથનું ઊંચું થવું અને હાથનું નીચું થવું એક બહુ મોટી ઘટના બની જાય. એમ નિમેષ અને ઉન્મેષ એક બહુ મોટી ઘટના છે. બહુ મોટી ઘટના છે. નિમેષ ઉન્મેષ થવા માટે ખાલી પાપણના સ્નાયુઓ નથી લાગતા, એની આજુબાજુના સ્નાયુઓ કામે લાગે છે. એને એના પછી કરતાં પૂરું બોડી એમાં કામ લાગી જાય છે. ખાલી પૂરું શરીર જ કામ નથી કરતું, સાથે મન પણ કામ કરે છે. તમને એકાએક ભય લાગે ત્યારે આંખ નિમેષ ઉન્મેષ અલગ પ્રકારના થઈ જાય છે. તો શરીરના કોઈ પણ ક્રિયા, કોઈ પણ અંગની ક્રિયાની અંદર પૂરેપૂરું શરીર ઇન્વોલ્વ છે, મન પણ ઇન્વોલ્વ છે. સાથે એની દરેક આવૃત્તિ અલગ હોય છે. શા માટે અલગ છે એની પર જરા વાત કરીને આપણે આગળ ચાલીએ. પહેલાં તો પ્રાકૃત કોઈ પણ મૂવમેન્ટ, હલનચલન દુઃખદાયક હોય જ નહીં. પ્રાકૃત પ્રવૃત્તિ દુઃખદાયક હોય જ નહીં. પ્રાકૃત પ્રવૃત્તિ દરેક હંમેશા સુખદાયક હોય. જે સુખદાયક હોય એ પ્રાકૃત, જે દુઃખદાયક હોય એ વિકૃત. પણ આળસને કારણે સુખદાયક લાગતી હોય તો એ વિકૃત. આળસને કારણે સુખદાયક લાગતી હોય તો એ વિકૃત, એ રોગ છે. રાગને કારણે, મોહને કારણે સુખદાયક લાગતું હોય તો એ રોગ છે. તો સુખદાયક કોને કહેવું, દુઃખદાયક કોને કહેવું એ પણ સમજવું પડશે. નિમેષ અને ઉન્મેષની પ્રવૃત્તિ રાગ દ્વેષ વગર મોહ ગુણથી બહાર, કફનો જે મોહ ગુણ છે, ગુરુ ગુણ છે, એના અતિ પ્રભાવમાં ન આવવાને પરિણામે જે પ્રાકૃત નિમેષ અને ઉન્મેષ થાય છે કે જેમાં સુખની અનુભૂતિ થાય છે. અત્યાર સુધીમાં આપણને
પાપણના નિમેષ ઉન્મેષની તો નોંધ જ નથી લીધી. નિમેષ કરવાથી કે ઉન્મેષથી સુખ ઉત્પન્ન થાય, દુઃખ ઉત્પન્ન થાય જોયું જ નથી. જ્યારે આંખમાં કણું પડે ત્યારે ખબર પડે કે પાપણની પણ કાંઈ, ડોળાની પણ કાંઈ કિંમત છે. આપણા શાસ્ત્રોમાં બધી વસ્તુ અંગુલી નિર્દેશ માત્ર રીતે બતાવેલી છે. પહેલાં એવું કહેતું કે તમે માલિકે પોતાના નોકર ચાકરને જમાડ્યા પછી જમો, એને એ દુઃખી ન થવા દે, એ ભૂખા ન રહેવા દે. નોકર ચાકરને, પાળેલા પશુ પક્ષીને પૂરતું કરીને પછી જમવાનું, એવું આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે. એ આપણો ધર્મ છે. એનું કહેવું એમ છે કે આપણો ધર્મ છે કે દુઃખી ન થવા જોઈએ. એમ નિમેષ અને ઉન્મેષ એમાં રાગ દ્વેષ વગર, મોહ વગર, આળસ વગર, પહેલાં તો આપણે પાછું એમાં આપણે બધાએ શીખવું પડશે કે રાગ કોને કહેવાય, દ્વેષ કોને કહેવાય, મોહ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, આનંદ કોને કહેવાય, સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય. પણ એ સમયાંતરે જ્યારે જ્યારે છે ત્યારે આપણે શબ્દોને સમજવા પ્રયત્ન કરીશું. અહીંયા તો આપણે એટલું જ કહીએ કે પાપણને નિમેષ અને ઉન્મેષમાં સુખની અનુભૂતિ થવી જોઈએ. જે સુખમાં નિર્ભેળ સંતોષ હોય, જે નિમેષ અને ઉન્મેષના પરિણામે ખાલી આંખને જ નહીં, આંખની આસપાસના સ્નાયુઓ જ નહીં, પૂરા શરીરને એક પ્રકારનું રિલેક્સેશન, શાંતિનો અનુભવ થતો હોય. આ પ્રાકૃત નિમેષ ઉન્મેષ છે. પહેલાં તો આપણે આનો અભ્યાસ ચાલુ કરવો પડશે કે નિમેષ ઉન્મેષની અંદર આવડું મોટું તથ્ય છુપાયેલું છે કે આખા શરીરમાં એટલી અસર કરે છે. તો પ્રાકૃત નિમેષ ઉન્મેષ વખતે અખંડ સંતોષ, સુખ, આનંદ ખાલી મનને જ નહીં, ખાલી આખા શરીરને મળે. તો જેવી રીતે પ્રાકૃત પાપણનું નિમેષ ઉન્મેષ પૂરેપૂરા શરીરને સુખ આપનાર છે, સંતોષ આપનાર છે, એવી રીતના શરીરના બધા અવયવો, બધા અંગો, બધા કાર્યો, દરેકની પ્રવૃત્તિઓ સુખ અને સંતોષ આપનારી હોય, પ્રાકૃત હોય તો. આટલામાં આપણને પ્રાકૃતનું વિજ્ઞાન સમજાઈ ગયું હશે કે શરીરની કોઈ પણ પ્રક્રિયા હોય, આપણે દંડ બેઠક કરવા છે તો કોઈને અભ્યાસ દંડ બેઠક કરવાનો 5 દંડ બેઠક કરી શકે છે. તો 5 કરે ત્યાં સુધી તો એના માટે સામાન્ય છે, પણ વધારે દંડ બેઠક કરશે એટલે એક પ્રકારનો દુખાવો, પીડા ઉત્પન્ન થશે. એ જે પીડા ઉત્પન્ન થાય એ વખતે ઘૂંટણ, સાથળ, પિંડી, પોંચો, કમર, આ બધા અવયવો તો કનેક્ટેડ હોય જ, સાથે મન પણ કનેક્ટેડ હોય. એ દુખાવો સ્વીટ પેનમાં કન્વર્ટ થઈ જાય જો પ્રાકૃત હોય તો. શરીર હવે એક સ્વીટ પેનમાં કન્વર્ટ શા માટે થઈ જાય એની પર થોડી વાત કરી દઈએ. જેવી રીતે ઘરમાં 4-5 ભાઈ હોય તો એક ભાઈ મોટો હોય,
કોઈ પણ તકલીફ પડે તો ત્યાં જઈને એને મદદ કરે. એમ વાયુ પિત્ત કફ ત્રણે ત્રણમાં જેને કોઈને કાંઈ પણ તકલીફ પડે ને તો વાયુ છે ને નારદ મુનિની જેમ સીધો ત્યાં જાય. કાલો મોટા ભાઈ ફલાણાને તકલીફ પડી એટલે સીધે સીધો કફ એની ભેગો જાય. ઘૂંટણ છે, કમર છે, મગજ છે, નાક, ક્યાંય પણ જગ્યાએ જાય એની ભેગો જાય. અને વાયુનું કામ શું છે? સંદેશા, ચલનનું કામ. તો વાયુ ત્યાં કફને લઈ જાય અને કફને કે આવું છે એટલે કફ ત્યાં સાંત્વના આપે, સ્નેહ ગુણ આપે, મંદ ગુણ આપે, સ્થિર ગુણ આપે એટલે ત્યાં શાંતિ છે. પૂરેપૂરા બોડીની આ મિકેનિઝમ છે. તો પ્રાકૃત નિમેષ ઉન્મેષ અખંડ આનંદ દેનાર છે. એવી રીતે શરીરની બધી ક્રિયાઓ આનંદ આપનારી છે. તો પ્રાકૃત છે. જો વિકૃત છે તો એની સારવાર કરવી. ઉગતો દુશ્મન અને નવો રોગ એને નાના નો સમજવા, એનો તરત જ મૂળમાંથી નાશ કરો. તો જ્યાં જ્યાં દુખાવો થાય, જ્યાં જ્યાં પીડા થાય એ બધાય વિકૃતિ છે, રોગ છે. તો રોગનો નાશ કરવા માટેના ઉપાયો યોજવા, નહીતર એ રોગો બહુ મોટા સ્વરૂપ ધારણ કરશે. આજે એક માણસમાં અનેક રોગ છે, એના કારણે એક માણસને અનેક ડૉક્ટર પાસે દવા લેવા જવી પડે છે. અને એનું કારણ આ છે કે નાની જે વિકૃતિઓ છે એ વિકૃતિઓને આપણે ધ્યાનમાં લેતા નથી. પરિણામે એ ઘણા બધા મોટી વિકૃતિના પરિણામમાં રોગોમાં કન્વર્ટ થાય છે. અંતરયાત્રાની તો વાત જ નથી રહી. અને જ્યાં ચિકિત્સા થાય છે ત્યાં અવયવોની ચિકિત્સા થાય છે, પૂરેપૂરા શરીરની થતી નથી. અને અહીંયા કામ તો આખું શરીર ભેગું રહીને કરે છે. એટલા માટે અત્યારની જે ચિકિત્સા છે એમાં સંતોષકારક પરિણામ નથીનું કારણ છે એકાંગી ચિકિત્સા છે, સર્વાંગી ચિકિત્સા નથી. ખાલી આપણને ગુસ્સો આવતો હોય તો ગુસ્સો એ જીભ દ્વારા, મોઢા દ્વારા નીકળે એટલું જ નથી, એના એક્સપ્રેશન દ્વારા નીકળે એટલું જ નથી, પૂરેપૂરા શરીરને ધ્રુજાવી બાળેને હેરાન કરે એટલા પૂરતું જ નથી. એના રિફ્લેક્સ પડઘા બહુ દૂર દૂર સુધી પડે છે. એ શરીરને તો લાંબો સમય ભોગવવું પડે છે, પણ એના આજુબાજુના વાતાવરણને પણ લાંબા સમય ભોગવવું પડે છે. એટલે પ્રાકૃત સુખ આપનાર છે, વિકૃત દુઃખ આપનાર છે. પ્રાકૃત અને વિકૃતમાં થોડી ઘણી વ્યાખ્યા આપણે આગળ કરી. પલક યાને કે પાપણ, એનું નિમેષ અને ઉન્મેષ. વિકૃતિ એટલે શું? મારે અત્યારે વલસાડ પાસેથી એક દર્દી આવે છે, કેન્સરનું છે. કેન્સર તો અંદરના ભાગમાં, પણ એની ટ્રીટમેન્ટ લીધા પછી એની આંખો ચોંટી જાય. પછી ઘણી વાર એને આમ કર્યું, આમ કરવી પડે, આમ કરા, આમ સતત આમ. એવા તો તમારી આજુબાજુમાં પાપણના ઘણા બધા દર્દીઓ અલગ અલગ હોય છે, તમે જોઈ શકો. તો પાપણનું આરામ કરવો, નીચે ઢળવું, આરામ કરવો, ઉપર જવું, આરામ કરવો. આમાં જ્યાં જેટલી શરીરના સ્નાયુઓને વાયુ, પિત્ત, કફ, આંખ વગેરેને જેટલી જરૂર છે એના કરતાં વધારે કે ઓછો સમય, વધારે કે ઓછો વખત જો આવૃત્તિ કરે તો વિકૃતિ હોય એમાં વિકૃતિ વધે. અને
નિમેષ ઉન્મેષ વખતે જે સુખની અનુભૂતિ થવી જોઈએ એ સુખની અનુભૂતિ ઓછી થાય. વધારે રોગ થાય તો સુખની અનુભૂતિ ઓછી થતાં થતાં સુખની અનુભૂતિ નાશ પામે અને દુઃખની અનુભૂતિ થાય. આ ચલ ગુણની વિકૃતિની વાત કરી. ફરીવાર કહું, શરૂઆતમાં વાત કરી હતી, આ જે વાત કરું છું માત્ર અંગુલી નિર્દેશ છે. આ શબ્દને સમજતા વાર લાગે, યાત્રા કરો તો જ સમજાય, બાકી શબ્દો એકલા સમજાશે નહીં. તો ચલ ગુણ પ્રાકૃત, ચલ ગુણ વિકૃત, ચલ ગુણ અતિ અને ચલ ગુણ હીન. પાપડ નીચે પડે તો ઉપર જ ન થાય, ઉપર જાય તો નીચે જ ન આવે, કાં ખુલ્લી જ રહે કાં બંધ જ રહે. તો આ ચલ ગુણનો હીન યોગ થયો. ચલ ગુણનો ઘણાની પાપડામાં મમસ થતી હોય તો અતિયોગ, ચલ ગુણનો અતિયોગ થયો. તો પ્રાકૃત અને એનું કારણ, વિકૃત અને એનું કારણ, અતિ એનું કારણ અને હીન એનું કારણ. આના કારણો જો સમજાઈ જાય તો એને આપણે સારવાર કરી અને પ્રાકૃત કરી શકીએ, નિરોગી કરી શકીએ. આ જો આવડી ગયું તો પૂરેપૂરા શરીરની ચિકિત્સા કરવામાં પછી કોઈ વાંધો આવે નહીં. તો હવે એને સારવાર કેમ કરીએ એવું બહુ શોર્ટમાં આપણે જોઈ લઈએ. એટલે આ વિષય છે અધૂરો ન છૂટે. શું કામે કે આ વિષય અધૂરો છૂટવાથી જે સમજ આપણને આવી જોઈએ સમજ નહીં આવે તો તમારે એકલા ચિંતન કરતી વખતે પાપણનો બદલે તમે ખાલી કાનની બુટી લ્યો, પાપણને બદલે ખાલી ટચલી આંગળી લ્યો, પાપણને બદલે પગની પેની લ્યો, પાપણને પગને બદલે તમે ડાબા પગનો ઘૂંટણ લ્યો, પાપણને બદલે તમે ખાલી ડાબા હાથના ખંભા ઉપરની એક નાની એવી સરફેસની ઉપર ચિંતન કરતા હોય ત્યારે આપણે એમાં બરાબર યાત્રા કરી શકીએ. પ્રાકૃત, વિકૃત, હીન અને અતિ એના વિભાગ કરી શકીએ. તો પ્રાકૃત પલકનું નિમેષ ઉન્મેષ થવું, એના માટે વાયુ પિત્ત કફનું સમ હોવું, પૂરેપૂરા શરીરમાં બધા ગુણોનું જ્યાં જેવું છે પૂરતું હોવું, એના પરિણામે એની અંદર જે રહેલો આત્મા છે એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને પંચમહાભૂત ને એ બધા જે છે એ સમ્યક બેલેન્સમાં હોય ત્યારે સ્વસ્થની પરિભાષામાં એ ફિટ થાય અને સુખની અનુભૂતિ કરે. હવે મિથ્યા હોય તો જ્યારે જે આંખ ઊંચી કરવાનું બદલે નીચી થઈ જાય, આંખને નીચી કરી તો ઊંચી થઈ જાય, આંખને ઉપર કરી તો સ્થિર થઈ જાય, અને મિથ્યા કહેવાય, વિકૃતિના મિથ્યા. તો મિથ્યા થવાનું કારણ વાયુ પિત્ત કફના જે ગુણો છે એ ગુણોની અંદર રહેલા એક એક ગુણોના જે કાર્યો છે એ કાર્યોમાં ચલ ગુણ, સ્નિગ્ધ ગુણ, વૃક્ષ ગુણ, લઘુ ગુણ, ગુરુ ગુણ, આ બધા જે ગુણો છે એ ગુણોનું સામંજસ્ય જે એકબીજાને સહકાર આપીને કામ કરવાની રીત હોય એમાં ઇમ્બેલેન્સ થવાને પરિણામે એ પલકની નિમેષ અને ઉન્મેષ એની જે પ્રવૃત્તિમાં છે એ જે થવું જેનાથી વિરુદ્ધ થાય. તમે 25-30 વ્યક્તિ જ્યારે બહાર ગયા હોય ત્યારે 30 વ્યક્તિમાંથી 3 વ્યક્તિ એવા બને કે જે આખું તમારા નિયમોની અલગ જ કામ કરતા હોય તો તમારી જે ટૂર છે 1 મહિનાની ટૂરનો આનંદ જતો રહે. કારણ કે 3 વ્યક્તિને બેલેન્સ રાખવામાં તમારા બાકીના 27 વ્યક્તિની એનર્જી વપરાય છે.
એમ પલકનું નિમેષ અને ઉન્મેષ થવું, એમાં આ બધા ગુણો, વાયુ, પિત્ત અને કફના ગુણો યોગ્ય પ્રમાણમાં, જે પ્રમાણે એકબીજાને મદદ કરીને એકબીજાના કાર્યમાં સહકાર આપવા જોઈએ, સહકાર નહીં આપી શકે અથવા ન આપે તો પરિણામે એમાં વિકૃતિ આવે, એમાં મિથ્યા આવે, કે જ્યારે જે સમય થવું જોઈએ ભલે ઊંધું થાય. અને આ એક રોગ છે, અને એનો સારવાર પણ દોષના બેલેન્સમાં જ આવશે. પછી અતિ પલકનો નિમેષ ને ઉન્મેષ બહુ ઝડપી થવા માંડે. તમે જોતા હોય તો ઘણાની આંખના પલકારામાં તમારે સામાન્ય રીતે વ્યક્તિના આંખના પલકારા જે થતા હોય એના કરતાં ઘણા વ્યક્તિના પલકારા બહુ સ્પીડથી થતા હોય. તમે એકવાર કરો તો 4-5 વખત એને પામાં ઉપર પટાવી નાખ્યું. ઘણા તો પાપણ ભેગી થઈ પહેલાં તો વચ્ચે આમાં 2-3 વખત વચ્ચે પટપટાવી લે. તમે કોઈકને જોજો નિરાયતે. આપણે તો તકલીફ શું છે ખબર છે કે કોઈ વ્યક્તિ આમ નિરાયતે જોઈ શકતા નથી. જોયો તો ખબર પડે. જે પાપણ છે દર વખતે ઘણાને એવું હોય, હવે આમ થાય પછી એક વખત પાપણ ભેગી થાય, પછી આમ થાય પછી એક, આવા પણ રોગો હોય છે. તો જેમાં અતિયોગ થયો હોય પ્રવૃત્તિનો, તેમાં ચલનો અતિયોગ થયો છે, તો એવી વ્યક્તિમાં ચલના અતિ યોગને કારણે એમાં થકાન વધારે આવે, એમાં વૃક્ષતા વધારે આવે, એમાં આજુબાજુના સ્નાયુ વગેરેમાં ટેન્શન એટલે કે દબાણ વધારે આવે. એના પરિણામે સુખની જે ઉત્પત્તિ થાય જેને બદલે દુઃખની ઉત્પત્તિ થાય. પરિણામે આપણે મોટી ગમતી વસ્તુ મળે તો જ સુખ, અને ન મળે તો દુઃખ. આને જ આપણે સુખ દુઃખની વ્યાખ્યા ગણીએ છીએ. શરીરની આવી ઝીણી ઝીણીમાં જોવા માંડીએ ને તો આપણને આપણા શરીરમાં સતત આપણે પિક્ચર જોતા હોય એના કરતાં પણ વિશેષ આનંદ થાય. ને એટલા બધા પિક્ચરો એકારે ચાલે જ પાછા. એવું નથી કે એક જ પિક્ચર હાલે છે. તો પલકનું નિમેષ ને ઉન્મેષ થવું, અયોગ્ય રીતે થવું એ મિથ્યાયોગ, અતિ થવું એ અતિયોગ, અને ધીમું થવું એ હીનયોગ. હવે સામાન્ય રીતે આંખના પલકારા થતા એમાં એકદમ ધીમે થાય, પછી થાય તો એના કારણે આંખ કોરી થઈ જાય. આંખ કોરી થાય તો એમાં વૃક્ષતા વધારે આવે. તો આંખના પલકારા વધઘટ થવાના કારણો પણ આના જેવા છે. ઘણા એમાં શ્રીકૃષ્ણ ઓછું થતું હોય, શ્રીકૃષ્ણ વધારે થતું હોય, અંદરના જલના જે સ્રાવનું ઓઇલિંગ ઓછું થતું હોય, ઓઇલિંગ વધુ મળતું હોય. આ બધા કારણો એટલા બધા જેના કારણે પાપણનું નિમેષ અને ઉન્મેષ, પ્રાકૃત, મિથ્યા, અતિ અને હીન થાય છે. આ થવાના કારણો શારીરિક અને માનસિક બે છે. શારીરિક કારણમાં વાયુ, પિત્ત અને કફ, એમાં 5 વાયુ, પ્રાણ, ઉદાન, સમાન, વ્યાન ને અપાન, 5 પિત્ત, 5 કફ, દરેકનું પોતપોતાની જગ્યાએ બરાબર કામ થતું હોય, કરતા હોય, એકબીજાને મદદ કરતા હોય તો પૂરેપૂરું પ્રાકૃત. અને મનની અંદર સત્વ, રજ અને તમ. એમાં રજ અને તમ બે દોષ, રોગ યાને કે દુઃખ ઉત્પન્ન કરનાર છે. તો બેના પરિણામે પણ શરીર ઉપર અસર થાય છે, અને એ આપણા પલક ઉપર પણ સીધી અસર કરે છે. તો રજ તમ એ મનના દોષો છે. એની સારવાર મનની કરવાની છે. હવે આપણા શાસ્ત્રોમાં શરીરની સારવાર, વાયુપિત્તની સારવાર,
ધાતુ વગેરેની સારવાર તો આપેલી જ છે, પણ શરીર સિવાય ખૂબ બધા લેવલની, બહુ બધા લેવલની સારવાર આપી છે. આના માટે હજી લાખો વર્ષ સુધી પણ કોઈની બુદ્ધિમાં નહીં આવે કે આ શા માટે આટલી બધી સારવારના પગથિયા છે. જે વસ્તુ સમજમાં ન આવે એને આપણે અંધશ્રદ્ધામાં કપાવી દઈએ છીએ, પણ એ તો આપણી સમજની બહાર છે. એક પાણીમાં મેલેરિયાના વાયરસ છે એ આપણને નથી દેખાતા. જે લેબોરેટરી ટેકનિશિયન છે, માઇક્રોસ્કોપ ઉપર જ્યારે એ લોહી ચડાવે ત્યારે એને એ લોહીમાં મેલેરિયાના વાયરસ દેખાય. તો તમારા ન દેખાવાને કારણે, તમારા ન જાણવાને કારણે એ લોહીમાં રહેલા મેલેરિયાના વાયરસ ગુમ નથી થઈ જવાના. એ તો છે જ, તમને ખબર નથી. બસ એ આપણા પુરાણોમાં આપેલા જે સારવારના પગથિયા છે ને, એટલા અદ્ભુત છે કે પૂર્ણ છે. આમ પબ્લિકને એ પગથિયાનું જ્ઞાન નથી, સમજ નથી. એના પરિણામે એવું જરૂરી નથી આ પગથિયા અયોગ્ય છે. 100%, હજારો, લાખો વર્ષથી, હજારો પેઢીઓ દ્વારા આ ધીમે 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 કરી અને જે પરંપરા બંધાણી છે એ સહેતુક છે સારવારની. એમાં જે શરીરના દોષોની સારવાર તો આપણે વાત કરી, સમજી શકીએ, પણ શરીર પછી ઇન્દ્રિયો આવે છે. એમાં પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને મન. જ્ઞાનેન્દ્રિયની વાત પણ આપણે સમજ્યા, કર્મેન્દ્રિયની વાત પણ આપણે સમજ્યા. એની સારવાર તો છે જ, સાથે મનની સારવાર. હવે મન એકલું નથી, કારણ કે આપણા આ શરીરમાં 25 તત્વોનો આખો સમૂહ છે. એને જ શરીર જીવન કહેવાય. એમાંથી એક તત્વ ગાયબ થઈ ગયું, 5 મહાભૂત, પંચ તન્માત્રા, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ સૂક્ષ્મ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને આત્મા. આમાંથી એક પણ તત્વ બાદ ન થઈ શકે. બાદ થયું એટલે મૃત્યુ. બધા હાજર છે એટલે પણ જીવન નથી, પણ બધા સુયોગ્ય રીતે છે તો જીવન છે. તો મન સ્વતંત્ર નથી, એકલું નથી. કારણ કે મન શરીર સિવાયની મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા, આ બધાની મહત્ત્વ બધાની સાથે કનેક્ટેડ છે. તો મનની સારવારના પણ ઘણા બધા પ્રકારો છે, અને એ પ્રકારો આપણા શાસ્ત્રમાં બહુ વ્યવસ્થિત યોગ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા આદિથી, સત્સંગથી, ગુરુના સત્સંગથી, ગુરુના સાનિધ્યથી, પવિત્ર વાતાવરણથી, યાત્રાધામથી, પ્રવાસથી, અલગ અલગ પ્રસંગો અને ઉત્સવોથી અલગ અલગ રીતે એની ચિકિત્સા કરવામાં આવી છે. ત્યાર પછી ઉપર આત્મા વગેરેની જે સારવાર છે એ પણ આપણા શાસ્ત્રમાં વર્ણવેલી છે અને કરેલી છે, કે જેમાં હોમ, હવન, દાન, પૂજા, પ્રણામ, દંડવત, સમર્પણ, સહજતા, સરળતા, નિરાભિમાનતા, આ બધા જે સારવારના પ્રકારો છે એ બધી સારવાર આ પગથિયાને છે. એટલે ખાલી સ્થૂળ શરીરની સારવાર કરો અને તમને 3 દોષ અને એના પ્રકારોના સ્થાન આવડી ગયા, એનાથી કાંઈ પૂર્ણ થઈ જવાતું નથી. આ વિજ્ઞાન કનેક્ટેડ છે. એટલે જ્યારે પલકનું નિમેષ અને ઉન્મેષની
હીન મિથ્યા ને અતિ ગતિ થવાના કારણો પણ આ બધા કનેક્ટેડ છે. આ કોઈ નાનું સૂનું વિજ્ઞાન આમાં કામ નથી કરતું. તો તમને સીધો પ્રશ્ન થશે કે આમાં તો આપણને કાંઈ ખબર પડતી નથી, આપણે કેમ કરી શકીએ? શીખવાથી બધું શક્ય બને, અશક્ય કઈ વસ્તુ નથી. સતત શીખતું રહેવું પડે પહેલું. બીજું કે તમારો બીજો પ્રશ્ન પણ ઘણી વાર થાય કે બધા તો આરોગ્ય ક્ષેત્રમાં નથી, બધા દર્દીને તપાસતા નથી, તો જન સમૂહમાં બધાને આ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય? તો આ વિદ્યા માત્ર જે આયુર્વેદની સારવાર કરનારા વૈદ્યો માટે જ નથી. આ વિદ્યા તો પૂરા સમસ્ત સમાજ માટે છે, સૃષ્ટિ માટે છે. કારણ કે આયુહુ કામય માને ન ધર્મ અર્થ, જેને ધર્મ અર્થ સુખ સાધન સંતોષ આ બધું જોતું હોય, પૈસો જેને જોતો એના માટે આયુર્વેદ છે. એટલે જે આમ પબ્લિકની જે ઝંખના છે, જે જોઈએ છે બધું આપનાર આયુર્વેદ છે. જો આયુર્વેદ ભણે તો બધાનું સુખ મળે. સમાજમાં પૈસાવાળો સુખી છે એવું તમે જોયું નથી. શરીરમાં ખાલી શરીરથી સુખી છે, શરીર મજબૂત છે તો સુખી છે એવું તમે જોયું નથી. શરીર સમાજમાં કોઈ વ્યક્તિ સુખી નથી એનું કારણ શું છે? કે આયુર્વેદ પ્રમાણે જીવતો નથી, આયુર્વેદને જાણતો નથી. જો આયુર્વેદને જાણતો હોય તો શરીરને સ્વસ્થ રાખે, સ્વસ્થ રાખવા માટે આહાર વિહાર વગેરેનું પાલન કરે, કસરત વગેરેની ઉપાસના કરે, સાથે સાથે મન બુદ્ધિ ચિત્ત અહંકાર તંદુરસ્ત રહે એના માટેનું સાત્વિક આચરણ કરે, માતા પિતા ગુરુજનો સત્સંગ ધર્મ સંપ્રદાય હોમ હવનમાં પ્રેમ કરે અને સમાજને સુગઠિત રૂપે રખાતા બધા પરિબળોમાં સહકાર આપે. જો આયુર્વેદ જાણતો હોય તો. એટલા માટે બધા વ્યક્તિએ આયુર્વેદ જાણવું જોઈએ. બધા જાણી શકે છે અને એવું જરૂરી નથી કે બધાને આપણે બેઠા છીએ આવી વાતો અને બધાને આવું વાતાવરણ મળે એવું જરૂરી પણ નથી. જેને જેટલી જે ક્ષણે જરૂર હશે એ ક્ષણે ત્યાં સૂરજ ઉગશે, ત્યાં પ્રકાશ પથરાશે અને જરૂરી વનસ્પતિમાં ફળ ફૂલ લાગશે. એટલે પલકનું નિમેષ થવું કે ઉન્મષ થવું એના માટે જે વાયુ પિત્ત કફ શરીરના અવયવો મનના દોષો ઉપર જે અસર થાય છે એ અસરની જો સારવાર કરતા આવડે તો સારી રીતે આપણે આ એક વિધિને સમજ્યા એવું કહી શકાય. તો આપણે જે વાત કરીએ છીએ એ અંગુલી નિર્દેશ છે ખાલી કે દ્વારકા જવું હોય તો આ બાજુ જવાય. રસ્તામાં ઘણા બધા સિટીઓ આવશે પણ તમારે આજથી 700 કિલોમીટર ચાલ્યા જાવ એટલે દ્વારકા આવી જશે. એમ 700 કિલોમીટરનો રન તો પાક્કો જ છે. પણ આંગળીમાં જે દિશા બતાવવામાં આવી અત્યારે પલકની એ પ્રમાણે શરીરના અલગ અલગ અવયવો ઉપર અભ્યાસ કરવાનો. આ અભ્યાસ પહેલાં તમે કર્મ ઇન્દ્રિય ઉપર કરી શકો, એમાં તમારું મન તરત પુરવાય. ત્યાર પછી જ્ઞાન ઇન્દ્રિય ઉપર કરી શકો, ત્યાર પછી બાહ્ય ઇન્દ્રિયો ઉપર કરી શકો, ત્યાર પછી અંત અંગ શરીરના અંદરના અંગો ઉપર આપણે કરી શકીએ. દાખલા તરીકે પેટ છે, પેટના અંદરની રચનાની તમને ખ્યાલ નથી તો જો બહારના મેં કીધું એમ એ બધાનો અભ્યાસ કરો તો પેટની અંદર કુક્ષીમાં રહેલા જે અવયવો છે એનું સેજે સેજે ધીમે ધીમે એમાં જે સંવેદના છે આપણે અનુભવી શકીએ. એટલે આજનો આપણો આ વર્ગ છે એ આખી જિંદગી હોમવર્ક મળી રહે એવડું મોટું કામ આજે આ મને તમને આપણને મળ્યું છે. સૂતા બેસતા ઉઠતા જાગતા આપણને
સતત પ્રેરણા મળે, સતત જોવા મળે કે ભાઈ પવનમાં બે વ્યક્તિ ઊભી છે તો બંનેના વાળનું ફરકવું, શરીરનો બાંધો, એની આભા, એનું તેજ, આ બધું જોવાની ધીમે ધીમે જો આપણને અભ્યાસ થાય તો આ યાત્રામાં ખૂબ સુગમતા પડે. એટલું જ નહીં, પણ મેં કીધું કે પ્રાકૃત આનંદ આપનાર છે. તો આ રસ્તે ચાલવાથી અનહદ સુખની પ્રાપ્તિ થાય છે. એનો અર્થ એવો થયો કે આ પ્રાકૃત રસ્તો છે જીવનનો. આપણે અત્યારે જે જીવીએ છીએ એ રસ્તે અનહદ સતત આપણને સુખ મળવું જોઈએ, તો એ જીવન જીવવાનો પ્રાકૃત રસ્તો. જો સુખ મળતું નથી તો કાંઈક ગડબડ છે. અને આ રસ્તે સતત આનંદ મળે છે. જ્યાં સતત આનંદ, સંતોષ, સુખની ઉત્પત્તિ થતી હોય એ પ્રાકૃત રસ્તો છે. એટલે આ રસ્તે ચાલવાથી જીવન પ્રાકૃત બનશે, શરીર પ્રાકૃત બનશે. એટલે શરીરના કોઈ અવયવમાં પણ વિકૃતિ રહેવાની સંભાવના નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી જે ઇન્દ્રિયો બાહ્ય ફેલાયેલી છે, ઇન્દ્રિયો વધુમાં વધુ અંતર્મુખ થાય અને આપણને એવી સ્થિરતા આપે, એવી સંવેદના અનુભવવાની અનુભૂતિ માટેની જિજ્ઞાસા આપે કે ધીમે ધીમે આપણે એમાં પ્રવૃત્ત થઈ અને સાચા જ્ઞાનની દિશામાં આપણે આગળ વધીએ એવી પ્રાર્થના કરી અને આપણે વાયુના તત્ર, વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ, ચલ, અનિલ, આ જે બધા ગુણો છે આ બધા ગુણોને આપણે પામી શકીએ. અહીંયા કોઈ ગુણનું મેં વિશેષ વિસ્તરણ કરીને વાતો કરી છે. કોઈ ગુણની વિસ્તરણ કરીને હું તમારી પાસે વાતો નહીં કરું, કારણ કે આપણું બીજો વર્ગ પેરેલલ ચાલે છે નવસારી ખડસુપા. તો ત્યાં જે ગુણનું વિસ્તારથી વર્ણન કરેલું છે એનું વિસ્તારથી વર્ણન અહીંયા નહીં કરવામાં આવે. અહીંયા જેનું વિસ્તારથી વર્ણન કરેલું છે એનું ત્યાં વિસ્તારથી વર્ણન નહીં કરવામાં આવે. એના પરિણામે બંને વર્ગના વિદ્યાર્થીઓને વિસ્તારથી સમજવાની તક મળે ઓછા સમયમાં. એવા હેતુ સાથે ત્યાંના બધા વર્ગો તમારે સાંભળવાના, અહીંના બધા વર્ગો ખડસુપાવાળા સાંભળે તો એવું બની શકે કે આપણા જે સંશયો છે, આપણી જે જિજ્ઞાસા છે એને યત્કિંચિત રસ્તો મળી શકે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ.